ખેડૂતોની દિલ્હી કૂચ 29 ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂત આંદોલનને લઈને દિલ્હીની સરહદો જે સીલ કરી દેવામાં આવી હતી તે હવે ખુલવાની શરૂઆત થઈ ગઈ છે। ખેડૂત આંદોલનની શું છે આજની મહત્વની અપડેટ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આજે સોમવારે ખેડૂતોના આંદોલનનો 14મો દિવસ છે। ખેડૂતોએ 29મી ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે। દિલ્હી કૂચ કરવા નીકળેલા ખેડૂતો પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનોરી બોર્ડર પર રોકાયા છે। તેવામાં આજે સોમવારે સંયુક્ત કિસાન મોરચાના ખેડૂતોના સમર્થનમાં દેશભરમાં ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે। આંદોલનમાં જોડાયેલા ખેડૂતો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOના પૂતળા દહન કરશે। સંયુક્ત કિસાન મોરચાના આહવાન પર ઉત્તર પ્રદેશમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢશે અને દિલ્હી જતા હાઈવેની એક લેન પર ટ્રેક્ટર દોડાવશે અને અન્ય તમામ વાહનો બીજી લેન પર દોડશે। ખેડૂત આગેવાને એમ પણ જણાવ્યું છે કે ટ્રેક્ટર રેલી દરમિયાન જનતાને કોઈ મુશ્કેલી ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે। આ કાર્યક્રમ સવારે 11થી બપોરે 3થી 4 વાગ્યા સુધી ચાલશે અને આ પછી તમામ ખેડૂતો તેમના ઘરે પરત ફરશે। BKUના પ્રવક્તા રાકેશ ટિકૈતે પોતે મુઝફ્ફરનગર, મેરઠ અને પછી ગાઝિયાબાદ પહોંચશે। તેમનું કહેવું છે કે આજે યુપી અને ઉત્તરાખંડની ભુરદેહી ચેકપોસ્ટથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર સુધી સમગ્ર હાઈવે પર ટ્રેક્ટર ઊભા કરી દેવામાં આવશે। ગઈકાલે ખેડૂતોએ કેન્દ્ર સાથે વાતચીત કરવાનો સંકેત આપ્યો હતો। કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવન પંઢેરે શંભુ બોર્ડર પર કહ્યું કે સરકાર સરહદ ખોલવી અને ઇન્ટરનેટ શરૂ કરવા માટે કામ કરી રહી છે। હવે આ વાતાવરણમાં યોગ્ય વાતચીત થઈ શકે છે। આજથી હરિયાણાના 7 જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, જ્યારે પંજાબના 7 જિલ્લાના 19 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઇન્ટરનેટ પ્રતિબંધને 26મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે। દિલ્હી તરફ ખેડૂતોની કૂચ મોકૂફ રાખ્યા બાદ દિલ્હીની ટીકરી બોર્ડર અને સિંધુ બોર્ડર ખોલી દેવામાં આવી છે, જેના કારણે હરિયાણાથી દિલ્હી જતા લોકોને રાહત મળી છે। ફતેહાબાદમાં પણ પંજાબ સરહદ નજીક આવેલા રસ્તાઓ પરથી બેરિકેડ્સ અને ખિલ્લાઓ કાઢી લેવામાં આવ્યા છે। ખનોરી બોર્ડર પર ભટિંડાના યુવા ખેડૂત શુભકરણના અંતિમ સંસ્કાર હજી સુધી નથી કરવામાં આવ્યા। પંજાબ સરકારે તેમના પરિવારને 1 કરોડ રૂપિયા અને તેમની બહેનને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે। ખેડૂત સંગઠન અને તેમના પરિવારની માંગ છે કે પંજાબ પોલીસ શુભકરણના મૃત્યુના મામલામાં હત્યા માટે FIR નોંધે। ત્યારે હવે જોવાનું રહ્યું કે 29મી ફેબ્રુઆરીએ ખેડૂતો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને ખેડૂતો અને સરકાર વચ્ચે ફરીથી વાતચીત માટે મીટિંગ યોજાશે કે નહીં। સરકાર ખેડૂતોની માંગને સ્વીકારે છે કે પછી ખેડૂતો દિલ્હી કૂચ કરે છે। આ તમામ અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા